नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं नेविया। देखिए आज की प्रमुख खबरें। प्रजापति ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालयोड खाते मलाव भागोळ आशीर्वाद वाડીમાં તારીખ 15 મે 26 શુક્રવારે સાંજે 6 વાગ્યા કલાકે વિશ્વ પરિવાર દિન નિમિત્તે સંબંધોની સરિતા પારિવારિક સમતા વિષયક રસપ્રદ કાર્યક્રમ બ્રહ્માકુમારી રૂપલબેન તથા બંસીબેનની નિશ્રામાં યોજાયો। અત્રે ઉલ્લેખનીય છે કે પરિવાર એ પ્રેમ, વિશ્વાસ, સહયોગ અને સંસ્કારોનું જીવંત મંદિર છે। પરિવાર માત્ર લોહીના સંબંધોથી બંધાયેલું નામ નથી, પરંતુ અહંકારથી ઉપર સંબંધોને જીતાડીએ, અંતરથી દૂર આત્મીયતાને વધારીએ, સાચા પ્રેમ, શાંતિ અને સહયોગથી શ્રેષ્ઠ પરિવાર બનાવીએ તો ઘર મંદિર અચૂક બને જ બને। ઓળ તથા આજુબાજુના ગામના સૌ આત્મીય ભ્રાતા ભગીની, युवा एवं वयस्क भाई बहनों सहित संस्था प्रेमी सौ आत्मीय स्वजनों ने आ रूडा कार्यक्रमनो अमूल्य लहावो लीधो। परिवार शुं छे? आ परिवार ज्यां मनने हलकું करवा, मनने आराम आपवा रविने वाट न જોવી પડે ને એ છે પરિવાર। અને આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15મી મેના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે। જેને પરિવારનો ટેકો છે, તેની પાસે તેના ભગવાનની ભેટ છે। જ્યારે મુશ્કેલીમાં કોઈ કામ ના આવે, ત્યારે પરિવાર જ સાથ નિભાવે છે। પરિવારથી મોટી કોઈ સંપત્તિ નથી, પિતાથી વધુ સારો સલાહકાર કોઈ નથી, માતાના પડછાયાથી મોટી કોઈ દુનિયા નથી, ભાઈ કરતા સારો ભાગીદાર કોઈ નથી, બહેન કરતા નજીકની શુભચિંતક કોઈ નથી, કુટુંબ કરતા ઉત્કૃષ્ટ બીજી દુનિયા અને જીવન કોઈ જ નથી। વિશ્વ કુટુંબ દિવસની સૌને શુભેચ્છા। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। विश्व एक परिवार है, विश्व एक परिवार। જ્યારે વિદેશોમાં આ ડે ઓફ ફેમિલીઝ જ્યારે શરૂઆત કરવામાં આવી, તો કેમ શરૂઆત કરવામાં આવી? તો એ સમયની શરૂઆત થઈ કે ત્યારે બાળકો અને પેરેન્ટ્સની ફેમિલિયારિટીઝ, અને જે ફેમિલિયારિટીઝ હોય છે પર્સનલી ઇન્ડિયામાં બહુ ઇઝી છે કે આપણે પેરેન્ટ્સ સાથે બાળકોનું રહેવું એક ઇઝી એન્ડ કમ્ફર્ટ ઝોન છે। પણ જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જઈએ તો આપણો જ આ મેસેજ છે એક વન્ડરફુલ લાગે છે ને લોકોને, કે પેરેન્ટ્સ સાથે ચિલ્ડ્રન્સ કેવી રીતે એડજસ્ટ થઈ શકે। આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાય છે કે પરિવાર દિવસ એટલે કે ફેમિલી પરિવારમાં મોટું થાય કે જ્યાં માતા પિતા, દાદા દાદી,
तूने जो सिखलाई हमें प्यार की सेवा, जब भी कहीं गिरने लगे तूने संभाला। ओ धर्म धर्म समन्वयम समन्वयम समन्वयम, बूंद बूंद मिल के बनी लहर और लहर, लहर लहर मिल के बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरे गया मिलके निरंतर, बनते रहे अपने मन की गागर, वो मन की गागर, वो मन की गागर। सबके लिए प्रेम का घर तुमने बनाया, लाए तुम्हें सबके लिए शांति भरा मन, खोल दिए सबके लिए द्वार दया के, चाहे कोई बड़ा हो या छोटा या निर्धन। ओ धर्म धर्म समन्वयम समन्वयम समन्वयम, हो बूंद बूंद मिल के बनी लहर और लहर, लहर लहर मिल के बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरे गया मिलके निरंतर, बनते रहे अपने मन की गागर, वो मन की गागर, वो मन की गागर। सर्वे जना सुखिनो भवन्तु, सर्वे। 2 3 1 3 1 3 2 1 2 1 2 3. ઓકે, 1 ની જગ્યાએ હવે એક તાળી પાડવાની, પણ 2 ની જગ્યાએ શું કરશો? તાળી કેટલાય પાડે? 3 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3. કે જ્યારે પણ ના કે બાળક નાનું હોય મોટું થતું હોય અને ધીમે ધીમે આપણે એને રમતા રમતા જ મોટું કરતા હોઈએ, અને જીવનમાં પરિસ્થિતિઓ આવે તો એ પણ પરિસ્થિતિઓ શું છે, એક ખેલની મુઆફિક કહેવામાં આવે છે. ને કહેવાય ને કે શેક્સપિયરે કહ્યું છે કે આ વર્લ્ડ એક સ્ટેજ છે, અને આ સ્ટેજ પર આપણે દરેક એક્ટર્સ અને એક્ટર્સ રોલ પ્લે કરીએ છીએ, પણ એ વાસ્તવમાં સમજવું, સ્વીકારવું અને એ રીતે રોલ પ્લે કરીને ચાલવું એ છે કોન્સન્ટ્રેશન. તો કોન્સન્ટ્રેશન અને આપણના પરિવારમાં અને પરિવારની ભૂમિકા આપણા જીવનમાં શું છે, અને આ પરિવારની ભૂમિકામાં આપણે પરિવારમાં રહી અને એકાબીજા કેવી રીતે પ્યારથી સન્માનથી ચાલી શકીએ એ આપણને આગળ સમજાવશે રૂપલદેવ. મળ્યું ત્યારથી એમને એમનો સ્ટડી પણ છોડ્યું, ના માસ્ટર ડિગ્રી કરતા હતા, માસ્ટર ડિગ્રી છોડી અને આ સમર્પિત જીવન એમને લાઈફ ગમી. એમને બ્રહ્માકુમારીઝના કોન્ટેક્ટમાં આવ્યા 2001-2002માં, અને ત્યારથી એ કન્ટિન્યુ એમની જર્ની છે. અને આ બ્રહ્માકુમારીઝની ડેડિકેટ લાઈફ અમને શરૂઆત કરી સંપૂર્ણ રીતે સમર્પિત 2005થી. અને ખાસ ઓટના ભાઈ બહેનો આપણે ઓળખીએ કે 2010-2011ના સમયથી આ ઓટ સેન્ટરની
ના સુચારુ રૂપથી સંભાળી રહ્યા છે. તો એમના સ્નેહ અને સંભાળથી આપણા પરિવાર દિવસની મહત્વતા અને પરિવારનો એકતાનું મહત્વ સમજીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપ સૌનું આ ઓળ પરિવારમાં, આપણા પોતાના જ પરિવારમાં વેલકમ છે, સ્વાગત છે. આપણે સૌ એક જ પરિવાર છીએ અને આજે વિશેષ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આ દિવસો ઉજવવાનો એટલા માટે શરૂ થયો છે કે હું માનું છું કે આપણા જીવનમાં આનંદ જતો રહ્યો છે અને માટે આ પ્રકારના અલગ અલગ દિવસો દ્વારા આપણે આપણા જીવનમાં આનંદને પાછો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને માટે જ અલગ અલગ દિવસે આવા કંઈક ને કંઈક દિવસો ઉજવાય છે. હમણાં જ 10 મે માતૃ દિવસ આપણે ઉજવેલો હતો, આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ હતો. તો માતાનું મહત્વ શું છે કદાચ આપણે નથી જાણતા એવું નથી, પણ અત્યારના સમયમાં એટલું બધું બિઝી લાઈફ છે એના પર આપણું અટેન્શન નથી જતું અને માટે એ અટેન્શન આપણું એ તરફ જાય, એ સંબંધો તરફ જાય. માટે આપણે ક્યારેક પિતૃ દિવસ, ક્યારેક માતૃ દિવસ અને ક્યારેક બાળ દિવસ, ક્યારેક મજૂર દિવસ, આ દરેકનું જીવનમાં એક અલગ મહત્વ છે અને આ કોઈના વગર આપણી આ જિંદગી શક્ય નથી. દરેકનું એવું કહેવાય પાઠ પોતપોતાની જગ્યાએ એટલો બધો મહત્વનો છે અને માટે જ આ બધા દિવસો આપણે ઉજવીએ છીએ. આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. મને યાદ આવે છે કે આ પરિવાર દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો આપણા બધા જ અત્યારે જે બેઠેલા છે અને આપણી આજુબાજુ જે રહે છે, આપણે જોઈએ છીએ આમાંથી કેટલા લોકો સંયુક્ત પરિવારમાં રહે છે, બહુ ઓછા લોકો. તો પરિવારનું મહત્વ શું? આજકાલ પરિવાર જેવું કંઈ દેખાતું જ નથી. પરિવારમાં ખાલી હસબન્ડ વાઈફ હોય અથવા તો એના બે બાળકો હોય. પહેલાનો પરિવાર જે કહેવાતો હતો એ પરિવાર શું હતો કે કાકા અને કાકી, મોટા બાપા અને આ બધા જ એક સાથે પરિવારમાં રહે. દાદા દાદી અને એ જે ફેમિલી હતું સંયુક્ત પરિવાર. અને પરિવાર એટલો મોટો હોય, કદાચ કેટલી વાર 15-17 સભ્યોનો, એને ઘણી વાર એવું જોવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે 100 પરિવારમાં વ્યક્તિઓ એક સાથે રહે છે અને એમનું જમવાનું એક સાથે બને છે. પણ એ પરિવારમાં જુઓ તો બધાના ચહેરા પર એક સ્માઈલ દેખાતી હોય. અને આજના જીવનમાં વર્તમાન સમયમાં આપણે પોતાની જાતને જોઈએ તો ઘરમાં 2 જ જણ હોય, 4 જણ હોય તો પણ ચહેરા પર એક અલગ જ ઉદાસી દેખાય છે. આનું કારણ શું? કદાચ આપણે એ તરફ અટેન્શન નથી આપ્યું અને માટે જ વર્તમાન સમયની જરૂરત પડી. પરી શબ્દનો અર્થ થાય છે આસપાસનું આવરણ, મારી આજુબાજુનું આવરણ. અને આ જે આજુબાજુનું આવરણ છે, જેમ કે આપણે કહીએ છીએ પર્યાવરણ શબ્દ. પર્યાવરણ એટલે શું? આજુબાજુનું જે આવરણ છે એ, એટલે આપણી આજુબાજુ જે પ્રકૃતિ આવરણ કરેલું છે એને આપણે કહીએ છીએ પર્યાવરણ. એવી જ રીતે પરિવાર એટલે મારી આસપાસ. માની લો કે નાના હતા, બાળક હતા, સ્કૂલમાં ગયા, કોઈક બીજા બાળકો સાથે મિત્રતા થઈ, એની સાથે પોતે નથી, પણ એવું કહેવાય છે વિશ્વ એક પરિવાર છે અને આ વિશ્વના દરેક સભ્યો વ્યક્તિઓ હોય, કોઈ પણ હોય, પણ એ બધું જ મારો પરિવાર છે. આ પરિવાર છે. પણ વર્તમાન સમય જોઈએ છે આ પરિવારો તૂટતા વધારે દેખાય છે અને માટે અત્યારે જરૂર છે એ પરિવારને સમજવાની, પરિવારના દરેક સભ્યોને સમજવાની. એક શાસ્ત્રોમાં કહાની આવે છે અને કહાની તમે બધાએ સાંભળેલી જ છે, હું ખાલી રિવાઇઝ કરાવું છું. શાસ્ત્રોમાં એક અમૃત ગ્રંથની કહાની આવે છે, આપણે બધાએ સાંભળેલી છે. કરી રહ્યા છે એ મંથન કરતા કરતા અમૃત તો લાસ્ટમાં પ્રાપ્ત થાય છે, પણ એ પહેલા પણ 14મા નંબર પહેલા પણ બીજું કંઈક મળે છે. ખબર છે શું મળ્યું હતું? ઝેર. આપણે કહીએ છીએ 13મા નંબર પર, અને 13મા નંબર પર ઝેર પ્રાપ્ત થયું અંદરથી. આ ઝેર વાસ્તવમાં
હું એવું માનું છું કે આપણા સમાજમાં 13મું આંકડો એટલે અશુભ કહેવાય. આપણે એવું માનીએ છીએ ને 13મું આંકડો એટલે અશુભ. કેમ અશુભ થયું? કારણ આ છે કેમ તો કે અમૃત બંધન કર્યું ને ત્યારે 13મા નંબર પર ઝેર નીકળ્યું અને માટે ત્યારથી કદાચ આ 13મા નંબરને અશુભ કરવામાં આવે. તો આપણે બધા જ આ પરિવાર દિવસને કેવી રીતે યાદ કરીએ. આજનો દિવસ એક્ચ્યુઅલી એના માટે જ છે. આપણે આપણા પરિવારને સાથે રાખવા માટે થઈને એ અટેન્શન આપીએ કે હું મારા પરિવાર માટે કંઈક કરું, મારા પરિવાર માટે જીવું. એટલો હું એક જ વ્યક્તિ ક્યાંય કશું જ નહીં કરી શકું. પરિવારના સાથ વગર કશું જ નહીં થઈ શકે. માટે હું વારંવાર યાદ કરું મારા પરિવારને પણ મારે સંતુષ્ટ આપવાની છે, મારે પોતે પણ મારા પરિવારથી સંતુષ્ટ રહેવાનું છે. એના માટે મારે જે કરવું પડે એ બધું જ હું કરવા તૈયાર છું. હે ને? તો આપણે બધા જ આપણે એના માટે પોતાની સાથે એક સંકલ્પ કરીએ. I love my family. I love my family. I love my nation. I love my nation. અવાજ નથી આવતો. I love my God. I love my God. જેણે મને આ સોસાયટી આપી, જેણે મને આ વિશ્વ આધારે પ્રેમ કરું છું. અને જ્યારે ભગવાન સાથે પ્રેમ કરતા શીખી જઈશ ને તો જીવનમાં ક્યાંય મને કોઈ સમસ્યા નહીં નડે અને કોઈ સમાધાન શોધવું જ નહીં પડે. સમસ્યા આવે તો સમાધાન શોધવું પડે. પરમાત્માની સાથે પ્રેમ ના આધારે આપણને બહુ સરસ મળે છે. તો બસ જિંદગીને આપણે મોજથી જીવીએ. તો આપણે ડાન્સ કરીશું, તો બેઠા બેઠા કરીશું. विश्व एक परिवार। सबको लेकर इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।